નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવી. એક ટ્રક રોયલ્ટી વગર અને એક ઓવરલોડ ટ્રકને ઝડપી પાડી ₹70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વરના સારંગપુર પાસે ગાંધી માર્કેટમાં 4 ઈસમોએ આતંક મચાવી 3 યુવાનોને માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અગાઉના ઝઘડાની રીસ રાખી લોખંડની પાઇપ, લોખંડની એંગલ અને લાકડાના સપાટા વડે 3 યુવાનોને માર માર્યો. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ભરૂચ કસક વિસ્તારમાં મહિલાને માર માર્યાનો આરોપ. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અંકલેશ્વર તાલુકાના વહીવટી તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી છે. 2 ટ્રકોને ઝડપી પાડી 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમ દ્વારા વાલિયા ચોકડીથી પાનોલી વચ્ચે આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે પરિવહન કરતી 2 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. માહિતી મુજબ એક ટ્રક રોયલ્ટી પાસના દર્શાવેલા જથ્થા કરતાં વધુ રેતી ઓવરલોડ વહન કરતો હતો, જ્યારે અન્ય એક ટ્રક કોઈપણ માન્ય રોયલ્ટી પાસ વિના સાદી રેતીનું પરિવહન કરતો હોવાનું બહાર આવ્યું હતું. ચેકિંગ દરમિયાન બંને ટ્રકોને કબજે લઈ સીઝ કરવામાં આવ્યા હતા. મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમે ખનીજ ચોરી અને ગેરકાયદેસર પરિવહન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રકો સહિતનો આશરે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કુલ 15થી વધુ વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 2 વાહનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આગામી સમયમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે. અંકલેશ્વરના સારંગપુર પાસે ગાંધી માર્કેટમાં 4 ઈસમોએ આતંક મચાવી 3 યુવાનોને માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુર ગામના બાપુનગર ખાતે રહેતા નિસાર અહેમદ અબ્દુલ કલામ ઇન્ડિયા માર્કેટમાં લાકડાનો વેપાર કરે છે. તેઓ પર તેઓના ભાઈનો ફોન આવ્યો હતો અને તેણે હમીદુલ રહેમાન ઉર્ફે હમીદને અનસ લોકોએ રાતના ઝઘડાની રીસ રાખી માર માર્યો હોવાનું જણાવ્યું હતું, જેથી નિસાર અહેમદ કલામ અનસના ઘરે કહેવા જતા અનસના શાળાએ ઉશ્કેરાઈ જઈ યુવાનને તમાચો મારી દીધો હતો અને વધુ માર મારવાની ધમકી આપી હતી. તે સમયે અનસ નામનો ઈસમ પણ અપશબ્દો ઉચ્ચારી ધમકી આપતો હતો. તે સમયે હમીદ ચૌધરી, મોહમ્મદ ઉસ્માન અને ઇમ્તિયાઝ ચૌધરી વચ્ચે છોડાવવા પડતા અનસ, તેનો સાળો અને સુરતાજ ઇસ્તિયાક નામના ઈસમે લોખંડના પાઇપ, લોખંડની એંગલ અને લાકડાના સપાટા વડે માર માર્યો હતો. મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભરૂચના કસક વિસ્તારમાં બાળકોને ઝડપી ગતિએ સાયકલ ન ચલાવવા સમજાવવું એક મહિલાને ભારે પડ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેને લઈને ચર્ચાનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કસક વિસ્તારમાં કેટલાક બાળકો ઝડપી ગતિએ સાયકલ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન પોતાના નિવાસસ્થાન બહાર ખુરશીમાં બેઠેલ એક મહિલાએ બાળકોને ધીમે સાયકલ ચલાવવા માટે ટકોર કરી હતી. આ મુદ્દે એક વ્યક્તિ સાથે મહિલાની બોલાચાલી થઈ હતી. જોકે બોલાચાલી ઉગ્ર બનતા સામે આવેલી વ્યક્તિએ મહિલાની સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યા છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો વધુ ઉગ્ર બને તે પહેલા સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે નરેન્દ્ર મોદી જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સરકારની પીએમ સ્વનિધિ, લખપતિ દીદી સહિતની યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તેમજ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો હતો. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. જનકલ્યાણ શિબિરમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ શિબિરમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો, વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરમાં અહીંયા ઉપસ્થિત
નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ, પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી અને તમામ સભ્યોશ્રીઓ હાજર રહીને આજે અહીંયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને તમામ યોજનાઓના લાભો આજે અહીંયા આપવામાં આવ્યા, સર્ટિફિકેટો આપવામાં આવ્યા છે. જે લખપતિ દીદી છે એને પણ ડ્રોન માટેની સહાય આપવામાં આવી છે. વયવંદના હેઠળ પણ એમને લાભો આપવામાં આવ્યા છે. અને જે કોઈને રેશન કાર્ડ કઢાવવાનો હોય, કોઈકને રેશન કાર્ડમાં નામ કમી કરાવવાનું હોય, નામ ઉમેરવાનું હોય, જાતિ અંગેનો દાખલો લેવાનો હોય, આવકનો દાખલો લેવાનો હોય, એ તમામ કામગીરી આજે અહીંયાથી થવાની છે. એમાં આયુષ્યમાન કાર્ડથી લઈને ગંગા સૌરભ બહેનોના કાર્ડ પણ આજે અહીંથી મળવાના છે અને એમને એના લાભો આજથી મળવાના છે. ત્યારે તમામ મિત્રોને હું ખૂબ અભિનંદન પાઠવું છું. જ્યારે આજે મોદી સાહેબના દેશના વડાપ્રધાન તરીકે જ્યારે 12 વર્ષ પૂર્ણ કરીને 13મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે અનેકવિધ યોજનાઓ આવનારા દિવસોમાં આ લોકોનો લાભ મળે એ માટેનું સરકારનું જે કાર્ય છે કે તમામ છેવાડાના લોકોને એનો લાભ મળવો જોઈએ એ પ્રકારે આજે અહીંયા અંકલેશ્વરમાં પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યાત્રાનો બીજો હપ્તો દેશભરના લાભાર્થીઓ માટે જાહેર કરાશે. ભરૂચની કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની પ્રાદેશિક કચેરી ખાતે આજે ગુરુવારે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના EPFOના પ્રાદેશિક કમિશનર પરિપૂર્ણનાથે આ યોજના અંગે મીડિયાને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે ₹2400 કરોડની બીજી કિસ્ત જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અંદાજે 1200 લોકો પ્રત્યક્ષ હાજર રહેશે, જ્યારે દેશભરમાંથી 200 જેટલા સ્થળો પરથી લાઈવ ફીડના માધ્યમથી 70,000થી વધુ લોકો ડિજિટલ માધ્યમથી જોડાશે. આ યોજના મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલી છે, જે કર્મચારીઓ અને એમ્પ્લોયર્સ માલિકો બંને માટે ફાયદાકારક છે. કર્મચારીઓ માટે લાભ અંતર્ગત જે યુવાનોને પ્રથમ વખત રોજગાર મળ્યો છે તેમને આ યોજના હેઠળ ₹15,000ની સહાય મળવાપાત્ર છે. આ સહાય 12 મહિનાની સર્વિસ પૂર્ણ થવા પર મળશે, જેમાં પ્રથમ 6 મહિનાની નોકરી બાદ ₹7,500નો પ્રથમ હપ્તો અને ત્યાર પછીના 6 મહિના બાદ બાકીના ₹7,500નો બીજો હપ્તો સીધો જમા કરવામાં આવશે. એમ્પ્લોયર્સ માટે લાભમાં નવા રોજગારની તકો ઊભી કરવા બદલ એમ્પ્લોયર્સને પ્રતિ કર્મચારી મહત્તમ ₹3,000 સુધીની સહાય આપવામાં આવશે. નોન મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને આગામી 2 વર્ષ સુધી અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને આગામી 4 વર્ષ સુધી આ લાભ મળવાપાત્ર રહેશે. સમગ્ર યોજના માટે સરકાર દ્વારા ₹99,446 કરોડનું વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ આ યોજનાના પરિણામે દેશમાં અંદાજે 3.5 કરોડ નવી રોજગારીની તકો ઊભી થવાની આશા છે. ભરૂચ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ યુવાનો અને ઉદ્યોગો સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. कल भारत के माननीय प्रधानमंत्री जी के द्वारा प्रधानमंत्री विकसित भारत रोजगार योजना की दूसरी किस्त का वितरण कल किया जाएगा, जिसमें कि माननीय प्रधानमंत्री जी के हाथों द्वारा विज्ञान भवन में एक विशाल कार्यक्रम आयोजन किया जा रहा है, जिसमें कि करीबन 1200 लोग शामिल होंगे और पूरे देश से 200 जगह से लाइव फीड के माध्यम से करीब 70,000 लोग जुड़ेंगे डिजिटल माध्यम से. उसमें 2400 करोड़ रुपए की दूसरी किस्त जारी की जाएगी, प्रधानमंत्री विकसित भारत रोजगार योजना. इसमें ये स्कीम एम्प्लॉयज़ के लिए और एम्प्लॉयर्स दोनों के लिए है. एक फर्स्ट पार्ट ए में जो नए रोजगार, जिसने पहली बार रोजगार जिसको मिला है उसके लिए है स्कीम, जिसको कि 15,000 रुपये मिलेंगे 12 महीने की सर्विस के पश्चात, 7,500 रुपये 6 महीने की सर्विस के पश्चात, बाकी दूसरी की 7,500 रुपये की अगले 6 महीने की सर्विस के पश्चात. सिमिलरली जो पार्ट बी है वो एम्प्लॉयर्स के लिए है, उनको 3,000 रुपये, अधिकतम 3,000 रुपये प्रति एम्प्लॉई नए रोजगार सृजन के लिए अगले 2 साल तक के लिए नॉन मैन्युफैक्चरिंग इंडस्ट्रीज में और मैन्युफैक्चरिंग इंडस्ट्रीज में 4 साल के लिए मिलेंगे. तो ये पूरी स्कीम का जो बजट आउटले है वो 99,446 करोड़ रुपए है, जिसमें एक अनुमान के मुताबिक करीब 3.5 करोड़ रोजगार सृजन होने की उम्मीद है. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय. प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा. बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल. बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम. कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं.
और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर। राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास। बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर। नारायण विद्यालय भरूच। एडमिशन जारी है, आज ही संपर्क करें। ભરૂચમાં પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફરજિયાત કરાયેલી ટેટ અને ટેટ પરીક્ષાની મુક્તિ સહિતની માંગ કરવામાં આવી હતી। રાજ્યમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો પોતાની પડતર માંગણીઓ લઈને આરપારના મૂળમાં જોવા મળી રહ્યા છે। જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફરજિયાત કરેલી ટેટ તેમજ ટેટ પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો છે, જે અંતર્ગત ભરૂચમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંઘના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં વિદ્યા સહાયક તરીકે ભરતી થયેલા અને બાદમાં નિયમિત થયેલા ટેટ 1 શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી અને સેવા સંબંધિત અનેક મહત્વના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે। સરકારી પરિપત્રો હોવા છતાં સ્થાનિક તંત્ર અમલ કરતું ન હોવાથી શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। હું પ્રવીણભાઈ સોલંકી, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લો। માન્ય સુપ્રીમ કોર્ટનો 29 મે 2026નો જે ચુકાદો છે એ ચુકાદા સંદર્ભે 2010 પહેલાના તમામ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાનું એક ચુકાદો છે અને એ ચુકાદા સંદર્ભે લાખો શિક્ષકોની જે ભવિષ્યની નોકરી છે અને ભવિષ્યના જે લોકોના હિતો છે એ જોખમમાં એવી પરિસ્થિતિ છે, ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આખા ભારત દેશની અંદર જિલ્લા મથકોએ આવેદનપત્ર આપીને માનનીય વડાપ્રધાન અને માનનીય કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને સંસદમાં એક નિયમ લાવીને અથવા તો કોઈ કાયદો બનાવીને આ પરીક્ષા રદ કરવા માટે એક વિનંતી કરતું આવેદનપત્ર આપવા માટેનો આ કાર્યક્રમ રાખેલો છે। અને એક કાર્યક્રમ સંદર્ભે આજે ભરૂચ જિલ્લા શૈક્ષિક મહાસંઘ પણ માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને વડાપ્રધાનશ્રીને વિનંતી કરવા જઈ રહ્યું છે અને એના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે। અંકલેશ્વરમાં શીખ સમુદાય દ્વારા શીખ ધર્મના 5મા ગુરુ અર્જન દેવજીના શહીદ દિવસ નિમિત્તે ઠંડા શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં વસવાટ કરતા શીખ સમાજ દ્વારા શીખ ધર્મના 5મા ગુરુ અર્જન દેવજીના શહીદ દિવસની સેવાકીય કાર્ય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ઓએનજીસી પાસે શીખ સમાજના આગેવાનો અને મહિલાઓ અને યુવાનોએ રાહદારીઓ અને વાહન ચાલકોને શરબત અને ચણાના પ્રસાદનું વિતરણ કર્યું હતું। આ સેવાકીય કાર્ય દ્વારા ગુરુજીના બલિદાનને યાદ કરીને સેવા, સમર્પણ અને માનવતાના સંદેશ સાથે ગુરુજીના બલિદાનને યાદ કરીને માનવતા અને પરોપકારનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। ધર્મના 5મા ગુરુની શહાદતને આજે યાદ કરી શીખ સમાજ દ્વારા રાહદારીઓને શરબતનું અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। શીખ ધર્મના 5મા ગુરુ ગુરુ અર્જન દેવજીની શહાદતને કોટી કોટી નમન। વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ। અંકલેશ્વરના સુપરમાર્કેટ પાછળની ખુલ્લી જગ્યામાં જુગારીઓને એલસીબીના સ્ટાફે ઝડપી પાડી કુલ 49,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સુપરમાર્કેટ પાછળ ભડકોદરા ગામ સીમમાં ઓએનજીસી વેલી દિવાલની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 29,000 અને 3 મોબાઈલ ફોન મળી કુલ 49,000ના મુદ્દામાલ સાથે જુગાર રમતા સલાઉદ્દીન ઇજાજુદ્દીન શેખ તથા મુદસ્સર સતાન ખાન અને મોહમ્મદ રાશિદ મોહમ્મદ સઈદ સિદ્દીકને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। અંકલેશ્વરના ઉમરપાડા રોડ પર આવેલ એનસીટીએલ કંપનીની ઇલેક્ટ્રિક મોટરની થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એનસીટીએલ કંપનીની પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટરની થયેલી ચોરીમાં સુરતી ભાગોળ ખાતે રહેતો શૈલેષ વસાવા અને મિનેશ વસાવા સંડોવાયેલા છે। બંને શૈલેષના ઘરની સામે આવેલ ખેતરમાં એક મોટરના સ્પેરપાર્ટ ખોલે છે। જે મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી પાણી ખેંચવાની ઊભી મોટર ખોલીને ઠેલામાં ભરી રહ્યા હતા તેઓને પકડી પૂછપરછ કરતા આજથી 4 દિવસ પહેલા નર્મદા ક્લીનટેક કંપનીની બહાર નાણામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક અને સામાજિક ઉદ્યોગ સાહસિક નીતિન ટેલરે પોતાના જન્મદિવસની ઉજવણી ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આશરે 130 કિલોમીટરની પેડલ ફોર નેચર સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી।
12 થી 15 જૂન દરમિયાન યોજાયેલી યાત્રાનો હેતુ પર્યાવરણ સંરક્ષણ, સાયકલિંગને પ્રોત્સાહન, સ્વસ્થ જીવનશૈલીનો પ્રચાર અને યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના જાગૃત કરવાનો હતો. યાત્રા દરમિયાન ઝઘડિયા, સરદારપરા, રાજપીપળા સહિતના વિસ્તારોની વિવિધ શાળાઓ અને કોલેજોના આશરે 800 વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને વ્યસન મુક્તિ જીવન અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય, સમાજ સેવા, રાષ્ટ્ર નિર્માણ અને મૂલ્યનિષ્ઠ જીવન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ સ્વસ્થ યુવા, સ્વસ્થ પર્યાવરણ અને ખુશહાલ ભારતના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નીતિન ટેલરે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવા પડકારો વચ્ચે પ્રકૃતિની સુરક્ષા માટે દરેક નાગરિકે પોતાનું યોગદાન આપવું જરૂરી છે. તેમણે યુવાનોને સાયકલિંગ, યોગ, વૃક્ષારોપણ અને સમાજ સેવાને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે નીતિન ટેલર છેલ્લા ઘણા વર્ષોથી યુવા વિકાસ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ સર્વ હેપીનેસ ફાઉન્ડેશન દ્વારા અનેક સામાજિક અને પર્યાવરણલક્ષી પહેલો હાથ ધરવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવી. એક ટ્રક રોયલ્ટી વગર અને એક ઓવરલોડ ટ્રકને ઝડપી પાડી ₹70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વરના સારંગપુર પાસે ગાંધી માર્કેટમાં 4 ઈસમોએ આતંક મચાવી 3 યુવાનોને માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અગાઉના ઝઘડાની રીસ રાખી લોખંડની પાઇપ, લોખંડની એંગલ અને લાકડાના સપાટા વડે 3 યુવાનોને માર્યો. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ભરૂચ કસક વિસ્તારમાં મહિલાને માર્યાનો આરોપ, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.